નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયાને એક નાનકડા પ્રયોગથી સમજીશું। અહીં આપણી પાસે કોપર સલ્ફેટનું દ્રાવણ છે જે કંઈક આ પ્રકારે વાદળી રંગનું હોય છે અને આપણી પાસે છે કોસ્ટિક સોડા। કોસ્ટિક સોડા એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ। કોપર સલ્ફેટ સાથે જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રક્રિયા કરે છે ત્યારે શું થાય છે તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે એ કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી સોડિયમ સલ્ફેટ બનાવે છે અને કોપર સલ્ફેટ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કોપર હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને જે કોપર હાઇડ્રોક્સાઇડ અંદર બનશે એ અવક્ષેપ આપે છે અને આ પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે। તો અહીં આપણી પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો એક ક્રિસ્ટલ આપણે એની અંદર નાખીએ અને એની અંદર ઓગાળવાનો પ્રયત્ન કરીએ તો તમે જોઈ શકશો અહીં અવક્ષેપ બનવા માંડે છે જે કે ડીપ બ્લુ કલરના હોય છે। તો તમે જોઈ શકશો અહીં કે જે રંગ છે એ એકદમ બ્લુ થઈ જાય છે, એનો મતલબ અને તમે થોડીવાર આનો અવલોકન કરશો તો તમને અહીં જોવા મળશે કે કેવી રીતે બ્લુ પ્રેસિપિટેટ પણ જોવા મળશે। આ બ્લુ પ્રેસિપિટેટ એટલે કે બ્લુ અવક્ષેપ હોય છે એ કોપર હાઇડ્રોક્સાઇડ દર્શાવે છે અને આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે। તો આ રીતે પ્રાયોગિક રીતે તમે સમજવા માટે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયો જોવા માટે ચેનલને વધારે શેર કરો। થેન્ક યુ।